નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. આજે કચ્છની મુલાકાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી સંતોષ ગંગવાર, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત ગુજરાતના અનેક મંત્રીઓએ કચ્છના રણોત્સવની મુલાકાત લીધી. રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાયો અને આ રંગારંગ મહોત્સવમાં અનેક કચ્છીઓએ પોતાની કલા કારીગીરી પ્રદર્શિત કરી, તો સાથે સાથે વિવિધ કામોનું લોકાર્પણ પણ થયું. આજે કચ્છ જિલ્લો કેન્દ્રીય તેમજ ગુજરાતના મંત્રીઓનો યજમાન જિલ્લો બન્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રી સંતોષ ગેગવાર, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વેલ્સપન કંપનીના યુનિટને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ અને ધોરડો મુકામે અનેક કામોનું લોકાર્પણ કરાયું હતું. ધોરડોમાં એક આરોગ્ય કેન્દ્ર તથા શૌચાલયને વિધિવત અર્પણ કરાયા હતા. ધોરડો વ્હાઇટ રણમાં અનેક પ્રદર્શનો આનંદીબેનની ટીમે ખુલ્લા મૂક્યા હતા અને ટેન્ટ સિટીમાં કચ્છની લોક સંસ્કૃતિને કલાકારોએ રજૂ કરી. ત્યારબાદ વિધિવત રણોત્સવનો આજે મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયો. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વધુને વધુ વિકસાવવાની તક છે, ત્યારે મુખ્યમંત્રી આનંદીબેને આજે ધોરડોની મુલાકાત લેતા કચ્છની સંસ્કૃતિ ફરી એકવાર વિશ્વના ફલક સુધી પહોંચી હતી. આજે કચ્છનું સમગ્ર વહીવટીતંત્ર ભીમાસર ગામથી ધોરડો સુધી દોડતું રહ્યું હતું. મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ પણ અદ્ભુત નજારો જોઈ પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, વિશ્વની પ્રખ્યાત ડિસ્કવરી ચેનલે પણ રણોત્સવની નોંધ લીધી છે. એ જ બતાવે છે કે રણોત્સવ હવે સમગ્ર કચ્છ માટે એક ફરવાલાયક અને જોવાલાયક, નોંધવાલાયક કેન્દ્ર બન્યું છે. ત્યારે આની પાછળ આપણે બે નામ અવશ્ય યાદ કરવા પડે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, જેને આ સફેદ રણ દેખાયું અને સફેદ રણ માટે ચોક્કસ કંઈક કરી શકાય એવી સલાહ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કરેલી, અને ત્યારબાદ ગુજરાત સરકારે આ સફેદ રણમાં જે મીઠાનો ખારો પટ્ટ છે ત્યાં એક અદ્ભુત નજારો ઊભો કર્યો. અને જ્યારે ચાંદનીમાં આ સફેદ રણ ઝગમગ થતું હોય ત્યારે જાણે ઠેર ઠેર હીરા વેરાયેલા હોય એવું દ્રશ્ય અહીં જોવા મળે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. દર્શક મિત્રો, ગઈકાલે અમો આપને દેખાડી ચૂક્યા છીએ, જેમાં મેરેજ બ્યુરોના આડે લોહીનો વેપાર થઈ રહ્યો છે. સ્ત્રીઓ વેચાઈ રહી છે. પરંતુ આ લોહીનો વેપાર થાય છે શા માટે, એનો ક્યારે વિચાર કર્યો છે ખરો? શા માટે પરપ્રાંતીય યુવતીઓને કચ્છમાં વહેંચવામાં આવે છે? શું છે સમસ્યાના આ મૂળમાં? જોઈએ મહાસભા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારનો ખાસ અહેવાલ. કચ્છમાં પરપ્રાંતીય યુવતીઓ વહેંચાય છે, વારંવાર વહેંચાય છે. સ્ત્રી સન્માનના લીરે લીરા ઉડે છે. સ્વાભિમાનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે છે. શું છે આ સમસ્યા? તેનો જવાબ શોધવા પ્રયત્ન કરાયો છે. આ અંગે સ્ત્રીઓ તથા વિદ્યાર્થીનીઓ સાથે કચ્છ ટીવી સમાચારે વિચાર વિમર્શ કર્યા હતા, ત્યારે ચોંકાવનારી વાત બહાર આવી હતી. મારું નામ વર્ષાબેન ઠક્કર. અહીંયા શિશુવાટિકામાં પ્રધાનાચાર્યનું દાયિત્વ છે. આમાં આજનો સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે. આજે બેટી જન્મે છે તો ઘરમાં વાતાવરણ એવું ઊભું થાય છે કે કોઈને ગમતું નથી. બાળક જન્મે છે તો તરત એમાં મીઠાઈઓ વેચે છે કે દીકરીઓને આજે બેટીના જન્મને પણ આપણે વધાવવું જોઈએ. સમાજમાં જે અસમાનતા પ્રવર્તે છે એ આના હિસાબે છે. આમાં સ્ત્રીઓએ જાગૃત થવાની જરૂર છે અને બેટીના જન્મને આપણે વધાવવું જોઈએ. સપ્રમાણ સંખ્યા થવી જોઈએ, તો આ દૂષણો આપણે નાબૂદ કરી શકીએ છીએ. કે વારંવાર એક સ્ત્રીના લગ્ન કરે, વેચે, એને એમાંથી પૈસા કમાય, 3-4-6 મહિના રહે અને પૈસા લઈને જતી રહે, અથવા તો વિવિધ માંગણીઓ કરીને પુરુષોને હેરાન કરે. એટલે આ વસ્તુ બહુ જ ખોટી રીતે થાય છે. હેતલબેન બારમેડા, એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિરમાં પ્રધાનાચાર્યનું દાયિત્વ. સ્ત્રીનું જન્મ્યા પછીનું વિવિધ દાયિત્વ હોય છે. એ દાયિત્વ નિભાવે છે. એમાંનું એક દાયિત્વ છે બાળકને જન્મ આપવું. એ જન્મ આપ્યા માટે એમાં જો બાળકીને જન્મ દીધું તો ફળિયાની આજુબાજુ સાકર પણ વેચાતી નથી.
અને એમાં જો એને બાળકને પુત્ર રત્નને કે છે કે બાળક કો જન્મે તો દીપક છે, કોનો દીપક છે, તરત પેડા ને જલેબી વેચાય છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે દીકરી તો બે કુળને તારે. તો આવી જે સ્ત્રીને જન્મ આપનાર છે, જો સ્ત્રી પોતે જ જે જન્મદાત્રી છે એ પોતે જ એ બાળકીને ભ્રૂણ હત્યામાં ન લઈ જાય, ગર્ભની અંદર જ ન મારી દે. અને બાળકીઓ તો શું થઈ ગયું, એક અભ્યાસક્રમમાં પણ એક સારી કવિતા આવે છે, બેટી હું મેં બેટી સહારા બનૂંગી, સહારા બનૂંગી, સહારા બનૂંગી, બેટી હું મેં બેટી. જો એ સ્ત્રી પોતે સ્ત્રીનું મહત્વ સમજી અને બાળકીને જન્મ આપે, એને મોટી કરે અને એને પણ સ્ત્રીનું મહત્વ સમજાવે અને ભ્રૂણ હત્યાથી અટકે તો જે સમસ્યાનું નાબૂદ આપણે કરી શકીએ. મારું નામ છે શ્રીમતી દિવ્યાબેન વૈદ્ય. કન્યાની જે સંખ્યાઓ છે એ પુરુષના પ્રમાણમાં સ્ત્રીઓની કન્યાની સંખ્યાઓ ઘટી છે. લગભગ આપણે જોઈએ તો 1000 પુરુષે 921 કે 14 લગભગ, એટલે 100% નજીક આપણે જઈએ એટલા જે છે સંખ્યા જળવાતી નથી. એટલે એ જે રેશિયો ઓછો થાય છે એને કારણે જે જાતીય દુષ્કર્મના જે આપણે જોઈએ છીએ બનાવો સમાજની અંદર બને છે. કારણ કે બેની જે સંખ્યા રથના 2 પૈડા સમાન હોવા જોઈએ, 2 તો જ રથ સીધો ચાલે. હવે સંસાર રથની અંદર એક વધારે છે, બીજું ઓછું છે. પરિણામ સ્વરૂપ આ જે આપણે દુર્ઘટનાઓ જે સ્ત્રીઓ સાથેની જોઈએ છે એ આપણને આ સમાજની અંદર દેખાય છે. એક આંચકો લાગે એવી વાત એ છે કે જે લોકો વધુ શિક્ષિત છે એમાં ભ્રૂણ હત્યાના જે કેસીસ છે એ થોડાક વધારે છે. નમસ્કાર, મારું વાલું છે. હું ધોરણ 9માં ભણું છું, એન્કર સ્કૂલમાં ભણું છું. આજકાલ દુનિયામાં છોકરીનું માન ઓછું છે, છોકરાઓનું માન વધારે છે. છોકરીઓને હંમેશા ભણાવો, આગળ વધારો, આવી તક આપવી જોઈએ. પણ આજકાલ દુનિયામાં છોકરાઓને તક ઘણી મળે છે. નમસ્કાર, મારું નામ જાડેજા પૂજાબા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમે બે બહેનો ને એક ભાઈ છે. અમારા ઘરથી અમને પૂરી તક મળે છે. અમારા મમ્મી પપ્પા અમને એમ જ કહે છે તમે જેટલા સ્કૂલમાં ભાગ હોય ને એમાં બધામાં ભાગ લેવાનો. મારું નામ માનસી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું એક બેન અને અમારો એક ભાઈ છે. મને પૂરતી તક મળે છે. આ રીતે સમાજમાં બાળકો કરતા બાળકીઓની સંખ્યા ઘટી રહી છે. સમાજ ક્યારે જાગૃત બનશે? અને જાગૃત નહીં બને તો આવી બહારાતું સ્ત્રીઓને વેચવામાં આવશે અને મેરેજ કેન્દ્ર ખોલીને બેઠેલી મહિલાઓ આવી માસૂમ બાળકીઓ મહિલાઓને પણ વારંવાર વેચશે, 10 થી 12 વાર વેચશે અને એના ખિસ્સા ગરમ કરશે, પરંતુ ઓલી વેચાયેલી સ્ત્રીનું સન્માન, આત્માને મારી નાખશે, એની કત્લ કરવામાં આવશે. ત્યારે મૂળમાં છે ભ્રૂણ હત્યા, અને સ્ત્રી ભ્રૂણ હત્યા એ ખરેખર સમાજ માટે કલંક છે, કાળી ટીલી સમાન છે અને એના માઠા પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. સૂર્યમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 12:45 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:35 કલાકે. સ્ક્રીન 2 પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 10:30 કલાકે, ઉંગલી 12:55 કલાકે, એક્શન જેક્શન 3:45 કલાકે, ઉંગલી 6:45 કલાકે તેમજ એક્શન જેક્શન 9:50 કલાકે. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 9909744944 94094
468048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. ભુજના શક્તિનગર 2 રડાર કોલોની વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાય છે. સ્થાનિકો ગંદકીથી ત્રસ્ત બન્યા છે. ન્યૂઝ ટીમે નગરપાલિકાના સત્તાવાળાનું ધ્યાન દોર્યું છે. આજે સમસ્યાનો અંત આવશે એવું તંત્રએ કહ્યું છે. ભુજ નગરપાલિકાની સફાઈ, ગટર, પાણી અને અન્ય વ્યવસ્થાને લઈને લોકો ત્રસ્ત બન્યા છે. યોગ્ય સેવા સમયસર ઉપલબ્ધ થાય તે માટે લોકો રાડો પાડી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, અવારનવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. રડાર કોલોનીમાં ગટાર ઉભરાય છે. લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર ક્યારે આ સમસ્યા દૂર કરશે? સમગ્ર પ્રશ્ન કચ્છિયત ધામમાં આશાપુરા ન્યૂઝ દ્વારા અધિકારી સમક્ષ મૂકતા તેમણે આજે આ પ્રશ્ન હલ થઈ જશે તેવું જણાવ્યું હતું. આ રીતે ન્યૂઝ ચેનલ દ્વારા લોક પ્રશ્નને વાચા આપવામાં આવે છે, તંત્ર હરકતમાં આવે છે, જેનો અમને અને અમારી ટીમને સંતોષ છે, ખુશી છે અને આપની લાગણી અમને મળી રહી છે એવી ને એવી લાગણી મળતી રહે એવી અપેક્ષા. મારું વસંત બાબુલાલ ગજ્જર છે. અહીંયા છેલ્લા 3 દિવસથી ગટર બહુ ઉભરાય છે અને પાણી બહુ વાસ મારે છે. નગરપાલિકા વાળા 1 દિવસ કરવા આવ્યા અને કરીને પાછા હાલા ગયા, પાછા આવતા નથી. કયો વિસ્તાર આવે છે? આ શક્તિનગર 2 છે, રેડાર કોલોની સામે. બહુ લાભપ્રાય છે. સમૂર દાંત પણ નથી આપતા. ફોન કર્યા પણ એ લોકો 1 દિવસ આવી અને કરીને હાલા ગયા, પાછો વળી એવી ને એવી પરિસ્થિતિ. મનદીપ સોલંકી. અત્યારે હું એન્જિનિયર છું, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં. હા, એમાં થોડાક દી પહેલા એમની ફરિયાદ આવેલી હતી. એ ફરિયાદ અમારા પરેશભાઈને 2-4 જણાએ જોઈ અને સળિયા નાખી અને તપાસ કરી, પણ એ લાઈન ચાલુ ન થઈ. એટલે ઘારા કઢાવ્યા ચેમ્બરમાંથી. ઘારા કઢાવ્યા બાદ બી ન થઈ, એટલે જેટિંગ પણ આપણે ત્યાં મોકલાવ્યું હતું. જેટિંગથી પણ ટ્રાય કરી કે ચાલુ થઈ જાય, પણ એ જેટિંગ નાખવા સમયે જાણવા મળ્યું કે લાઈન બેસી ગઈ છે. એટલે લાઈન આપણે નવી ચાલુ કરવાની પ્રોસેસ કરી. એટલે આજે જ આપણે નવી લાઈન નાખવાનું ચાલુ કર્યું છે. સવારે ચાલુ કર્યું હતું ને હાલ અત્યારે પતી પણ ગયું હશે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આજે આનંદીબહેન ભુજમાંથી સવારે માત્ર પસાર થયા. નગરપાલિકા સળવળાટ કરતી બેઠી થઈ અને સફાઈ કામદારોને કહ્યું, લાગી જાઓ સફાઈ કરવા. પરંતુ સફાઈ શહેરની નહીં, એરપોર્ટ રોડની, કારણ કે અહીંથી ગુજરાતના મુખ્યમંત્રી પસાર થવાના હતા. એટલે આજનો દિવસ શહેર રહ્યું ગંદુ અને એરપોર્ટનો રોડ રહ્યો ચોખ્ખો ચણાક. આ દ્રશ્ય છે નવી રાવલવાડી વિસ્તારનું, જ્યાં હવામાન કચેરી તથા લાયન્સ હોસ્પિટલ નીચે આવેલ રોડ ઉપરની ગંદકીનું છે. આ વિસ્તારમાં ગંદકીના ઢગ જણાય છે. કોણ સફાઈ કરશે આ વિસ્તારની? લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ વિસ્તાર છે જીકે જનરલ હોસ્પિટલની પાછળ આવેલ પોસ્ટમોર્ટમ રૂમ પાસે ઉભરાતી ગટર. અહીં મચ્છરોનો ત્રાસ અસહ્ય છે. જો હોસ્પિટલમાં ગંદકી હોય તો સફાઈ ક્યાં હશે? આ હોસ્પિટલમાં ડેન્ગ્યુના મચ્છરોએ પણ દેખા દીધો હતો. હવે સફાઈ કોણ કરાવશે? જ્યારે હોસ્પિટલ ખુદ જ જ્યારે બીમાર પડી જાય ત્યારે દર્દીઓને સારવાર માટે જવું ક્યાં? એવી રમૂજ સાથેનો આક્રોશ જીકે જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં સંભળાઈ રહ્યો છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ ગંદકીનું દ્રશ્ય છે આભા હોટલ સામે શહેરના પ્રાઇમ લોકેશનનું, જ્યાં કચરા પેટીમાં કેટલાય દિવસનો કચરો ઠાંસીને ભરેલો છે. આ કચરામાં અનેક જીવજંતુથી ઉત્પન્ન બીમારીઓ થાય છે. ભુજ નગરપાલિકા સફાઈ કરાવશે એવો સણસણતો સવાલ. સાંભળો છો?
સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો. આ દ્રશ્ય છે ધીંગેશ્વર મહાદેવથી ભુજ નગરપાલિકા તરફ જતા રસ્તા ઉપર ગોકુલ એપાર્ટમેન્ટની જમીન પાસેની છે. અહીં પણ કચરાના ઢગ ખડકાયેલા જણાય છે. નગરપાલિકા આજે અન્ય કામોમાં વ્યસ્ત છે, ત્યારે એક દિવસ માટે ચાલો નગરપાલિકાને ક્ષમા કરીએ, પરંતુ બાકીના દિવસોનું શું એ પ્રશ્ન પણ અહીં પૂછાઈ રહ્યો છે. B&B સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ, તો અમારું સરનામું નોંધી લેશો. B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલ પર વાંઢાઈ. મોબાઈલ નંબર 73 સેઘાણી 98 791 20465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99095 39 370. ભુજની ભાગોળે આવેલા માધાપરના રહેવાસીઓ મોબાઈલ ટાવરોના રેડિયેશનથી ત્રસ્ત. મોબાઈલ ટાવરોના ઠેર ઠેર ઝાડા જામી ગયા છે. તેમાંથી નીકળતા કિરણો રહેવાસીઓ માટે જોખમી છે. આરોગ્ય તંત્ર આ અંગે ચીમકી આપી ચૂક્યું છે, પરંતુ તંત્ર જાગશે ખરું? માધાપર જુનાવસ વિસ્તારમાં આવેલા રહેણાંકના મકાનોની આજુબાજુ મોટા ગજાની કંપનીઓના મોબાઈલ ટાવરો આવેલા છે, જે લોકોના આરોગ્ય માટે ખતરારૂપ બની રહ્યા છે. મોબાઈલના રેડિયેશનની અસરથી ખાસ કરીને મગજ ઉપર થતી હોય છે, જેમાં કોઈ વ્યક્તિને કેન્સર હોય છે તો તેને સીધી અસર દેખાય છે. રહેણાંકના વિસ્તારના મોબાઈલ ટાવરો લગાડી શકાય નહીં. રહેણાંકમાં આવા ટાવરોની મંજૂરી કોણે આપી એ પ્રશ્ન ઊભો છે, પરંતુ કેટલાક લોકો ભાડા લઈ પોતાના ફ્લેટ પર, પોતાના પ્લોટ ઉપર ટાવરો લગાડી દેવાની મંજૂરી આપે છે, જે નિયમની વિરુદ્ધમાં ગણી શકાય તેમ છે. ત્યારે માધાપરની ગ્રામ પંચાયત શું કરે છે? માત્ર ભાડા વસૂલ કરે છે કે પછી પ્રજા સમક્ષ પોતાની જે ફરજ છે એ ફરજ પણ નિભાવે છે? આ બાબતે ઊંડાણપૂર્વક વહીવટી તંત્રે તપાસ કરવી જોઈએ. ખાસ કરીને આવા મોબાઈલ ટાવરોના રેડિયેશનની અસર ઓછી થાય તેવું મોબાઈલ કંપનીના જવાબદારોનું કહેવું છે, પરંતુ આ વાતમાં કોઈ તથ્ય જણાતું નથી. માત્ર 1 કિલોમીટરની ત્રિજ્યામાં 5થી વધુ ટાવરો લગાડેલા હોય તો તેને શું કહેવું? લોકોના આરોગ્ય માટે જોખમકારક બનતા આ ટાવરો રહેણાંકના વિસ્તારથી દૂર કરાય તેવી લોકોની માંગણી ઉઠી છે. સોરીબાઈ કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. ટાવરો આધુનિક યુગના પ્રમાણે ટાવરોની કંઈક જરૂરત હશે અને સરકારે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે મંજૂરી આપતી હોય ત્યારે 100% આ યુગના વિકાસને ધ્યાનમાં લઈને જે કરવાનું થતું કરવું જોઈએ. પણ ટાવરની માન્યતા એવી જગ્યાએ આપવી જોઈએ કે ખરેખર જ્યાં લોકો વસવાટ ન હોય, એને રેડિયેશન કે જે એની પાવરથી કોઈ જાનહાની કે કોઈ પણ જીવ માત્રને નુકસાન થતું હોય એવી જગ્યા ઉપર ન ઊભા કરવો જોઈએ. છતાં પણ સરકારે જ્યારે આટલી બધી પરમિશન આપતી છતાંય આજે બહુ ટાવર ઓછા અને વધુ કામ થાય એવી નવી ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આજે દૂષણ ઊભું થાય એ રોકી શકાય. માંડવી તાલુકાના લાયજા ગામે સૂચિત પાવર પ્લાન્ટ સામે ઠેર ઠેરથી વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. આ વિસ્તારના પર્યાવરણને બચાવવા માટે લોકો બહાર આવી રહ્યા છે. આવતીકાલે બાઇક રેલીનું આયોજન કરાયું છે, જેમાં કાળા વાવટા ફરકાવીને અહીંના સ્થાનિક યુવાનો રેલી સ્વરૂપે તંત્રને ઢંઢોળશે. રાજકીય પ્રતિનિધિઓ હજુ સુધી સામે આવ્યા નથી, ત્યારે એ પણ શંકાના દાયરામાં. મિત્રો, આજે આપણે નાના લાયજાની મુલાકાતે જ્યારે માં આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે, તો અહીંયા જે માછીમાર છે, વાઘેર મુસ્લિમ સમાજ, જે એમનું જીવન છે માછી ઉપર, તો મળશું અહીંયાના માણસોને કે એ શું કરી રહ્યા છે અહીંયા જે પાવર પ્લાન્ટ આવવાનું છે એના બરાબર. असांजो कमु आहे मच्छीमारी जो. हे कंपनियूं अचे थियूं, जेको उद्योग अचे था, ये उद्योग वारा चवनि था कि मच्छीमारे खे की तकलीफ़ थिए वारी न आहे. त इन कंपनी वारे खे, उद्योग वारे खे कोन ख़बर कि दरिया में मच्छीमारे खे कन रीते तकलीफ़ थींदी, कन रीते इनखे नुक़सान थींदो, त इन विषय ते इनखे की ॼाणकार न आहे. हे जेको हिते असांजे नंढेले जे गाम जे मथे ही कंपनीअ जा ऐं ॿिया जेको उद्योग अचे वारा आहिनि कि मच्छीमार जेको मच्छीमारी सीधे रीते जेको आधारित है ने नीचा दरिया जे अंदर जेको जीवाक जेतिरा मच्छीमारी जा रहनि था अने मच्छीमारी जेको साइड ते मज़र आहे जो हाली थी ॾसे थी साइड मां ते पई आहे मरे, त इन जो सम्झी करो मरे पूरो नष्ट थिए थो.
એ ગોરાળ પક્ષી એ પરદેશથી અચે तो અને પરદેશથી એટલે એને કારણસર અચે तो એની જે જિંદગી है जेको से इन कच्छ जी धरती जी आधारित जिंदगी है जेकॾहिं ई गोराड़ पखी है ये हिन रीते कच्छ जी धरती मथे हेड़ा उद्योग थींदा तो इन पक्षी जो असीं चऊं था कि पूरे पूरो दावे से चऊं था कि नाश थी वेंदो जो વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ અમારે ત્યાંથી આપને સોફા સેટ ડાઇનિંગ ટેબલ ટીપોય ટીવી યુનિટ બેડ તથા બેડરૂમ સેટ એલસીડી સ્ટેન્ડ ડ્રેસિંગ ટેબલ ગાર્ડન ઝૂલા પ્લાસ્ટિક ચેર ઓફિસ ટેબલ રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા લેધર સોફા વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ એટલું જ નહીં આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં એડ્રેસ વુડ સિટી ફર્નિચર સુયસ પ્લોટ નંબર 19 એલઆઈસી ઓફિસની પાસે કોલેજ રોડ ભુજ સંપર્ક નીરવ મોરબિયા મોબાઈલ નંબર 9909663249 પશ્ચિમ સીમાના સંતરી એવા કચ્છના વિખ્યાત કાળા ડુંગર પરના પવિત્ર દત્તાત્રેય ભગવાનના મંદિરે જન્મ ઉત્સવ ઉજવાયો હતો તેમાં બહોળી સંખ્યામાં લોકો તથા પદયાત્રીઓ ઉમટ્યા હતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તો લોંગ કરી અને શિયાળાને પ્રસાદ પણ અપાયો હતો પશ્ચિમ સીમાના સંતરી એવા કચ્છના વિખ્યાત કાળા ડુંગર પરના પવિત્ર દત્તાત્રેય તીર્થધામમાં છેલ્લા 14 વર્ષથી દત્ત જયંતિ ઉત્સવ ઉજવાય છે ધાર્મિક સામાજિક સમરસતા તથા રાષ્ટ્રભક્તિ અને એકતાના ત્રિવેણી સંગમથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ ઉત્સવમાં પૂજન અર્ચન ધ્વજારોહણ ધર્મસભા જેવા કાર્યક્રમો થાય છે આ વખતે પણ પ્રશંસનીય કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં વિદેશી લોકોએ પણ લાભ લીધો હતો કેમેરામેન કલ્પેશ રાજગોર મહાસાપર ન્યૂઝ કચ્છ ટીવી સમાચાર કચ્છની સરહદના પશ્ચિમના સંતરી એવા કાળા ડુંગર ઉપર બિરાજમાન ભગવાન દત્તાત્રેયના આજના પ્રાગટ્ય દિને 2001 થી ધરતીકંપ બાદ પુનઃનિર્મિત થયેલા મંદિરના આ સ્થળ ઉપર સીમા જનકલ્યાણ સમિતિ અને દત્ત ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષે આ પ્રકારનો ઉત્સવ થાય છે 2 દિવસ પહેલાથી ભુજથી બધા ચાલતા આવે છે આજે બાઇક રેલીથી પણ યુવાનો અહીંયા આવ્યા છે અને આજે આ દત્ત યાગ પછી ધર્મસભાનું આયોજન છે જેની અંદર સીમાવર્તી વિસ્તારના લોકો રાષ્ટ્રની સુરક્ષા શૈક્ષણિક સ્વચ્છતા સ્વસ્થતા અને સંસ્કારમય બને અને એ માટે સતત જાગૃત રહે એવા આશય સાથે આ ઉત્સવ ઉજવાય છે. હીરાલાલ રાજદે પ્રમુખ દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિ છેલ્લા 14 વર્ષથી સીમા જનકલ્યાણ સમિતિના સહયોગથી દત્ત ઉત્સવ સમિતિ કચ્છ અને દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિના સંકલનથી છેલ્લા 14 વર્ષથી ધામધૂમપૂર્વક અહીંયા દત્ત જયંતિ ઉજવાય છે. જ્યારે ભૂકંપ થયો ત્યારે આ આખી અહીંયા બિલકુલ મેદાન હતું અને બધું પડી ગયું હતું અને ધીરે ધીરે આજે 14 વર્ષમાં એટલો બધો વિકાસ થઈ ગયો છે. ગુજરાત સરકારનો પૂરતો સહયોગ છે અને સૌનો સાથ અને સૌનો સહકારથી આ સ્થાન ખૂબ વિકસિત થઈ રહ્યું છે અને આજે પણ ઉત્સાહપૂર્વક એની ઉજવણી થઈ રહી છે અને દર વર્ષે આ જાતની ઉજવણી થાય છે. ભુજથી પદયાત્રા પણ આવી અને આજે બાઇક રેલી પણ આવી છે જેમાં 100 યુવાનો જોડાયા છે. અત્યારે એક ધર્મસભા પણ છે અને એ ધર્મસભાનું પણ અહીંયા આયોજન થયું છે અને અહીંયા જે મુખ્ય વસ્તુ છે તે લોંગ પ્રસાદ છે કારણ કે દત્ત મહારાજ અહીંયા જ્યારે પધાર્યા હતા અહીંયાથી બલુચિસ્તાન થઈને હિંગલાજના દર્શને જવાતું એટલે દત્ત મહારાજે અહીંયા ઉપાસના કરી છે અને એમણે લોંગને જે પ્રસાદ આપ્યો તો એની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને આજે પણ દત્ત ભગવાનને અહીંયા પ્રસાદી ધરાવાય છે અને લેવા માટે એ શિયાળ નામનું પ્રાણી છે એને લોંગ કહીને એને આહવાન કરાય છે અને લોંગ અહીંયા આવે છે અને આ રીતે આ સ્થાન સરહદ ઉપર છે અને સરહદ બિલકુલ શાંત ન રહે અને સરહદ સૂની ન રહે એટલા માટે પણ સૌ સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ છીએ. દર્શક મિત્રો રજા દેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની ભાગોળે માધાપર હાઈવે પર ટાટા મોટર્સ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં માસૂમ બાળકનું મોત ડ્રાઈવર પીધેલો હોવાની મળતી વિગત પોલીસ તંત્ર અને આરટીઓ
ઘસઘસાટ ઊંઘમાં હજુ આવા અકસ્માતની કેટલી રાહ જોઈ રહ્યું છે તંત્ર. ભુજની ભાગોળે આવેલા માધાપર હાઈવે પાસેના ટાટા મોટર્સ નજીક આવેલા વાહન પાર્કિંગમાં ટ્રક નંબર GJ12AW 9736ના ચાલકે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવીને શનિવારે બપોરે 12 વાગે 5 વર્ષીય સોહિલ ગુલામ ચંગલને હડફેટે લેતા આ બાળક જોટામાં આવી ગયું હતું, જેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરતા સ્થળ ઉપર ટુકડી દોડી ગઈ હતી. હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જન હોસ્પિટલમાં લઈ જવાયો છે. એકના એક સંતાનના મોતથી પરિવારજનોમાં આભ તૂટી પડ્યું છે. આ કિસ્સામાં બી ડિવિઝન પોલીસ મથકે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકો એવું પણ ચર્ચી રહ્યા છે કે આ ટ્રક ચાલક નશો કરેલી હાલતમાં હતો. સત્ય જે કંઈ પણ હોય, પરંતુ પોલીસે કે આરટીઓએ કેટલા ટ્રક ડ્રાઈવરો કે કેટલા ફોર વ્હીલરના ચાલકોના મોઢામાં એ નશો છે કે નહીં એ અંગેનું યંત્ર નાખ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણું તંત્ર હજુ પણ રેઢિયાળ છે. કેટલા દારૂડિયાઓને પોલીસે પકડ્યા છે, કેટલા વાહન ચાલકો નશો કરેલી હાલતમાં પોલીસે અને આરટીઓ પકડ્યા છે, આ સવાલ અહીં ઊભો છે. તો ટ્રાફિક નિયમનો પણ ખાસ કરીને લીરા ઉડે છે, ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરતા આ ટ્રકોમાં નાના મોટા અકસ્માતો થતા રહે છે અને ઘણીવાર આવા માસૂમ બાળકોના જીવ પણ જાય છે. ત્યારે ફરી પાછી આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર અને સરદાર સંદેશ ચેનલની એક અપીલ છે તંત્રને, હાથ જોડીને અપીલ છે કે આપ ખરેખર આપની ફરજ નિષ્ઠાથી નિભાવો અને આવા નશા કરેલ જે ડ્રાઈવરો છે એને કડકમાં કડક સજા આપો. શું નામ છે આપનું? ગુલામ. આજે અકસ્માતની જે ઘટના બની છે એ કઈ જગ્યાએ બની છે? માધાપર પાર્કિંગ કાર્ગોના બાજુમાં. શું ઘટના બની છે આજે? એટલે અમે લાકડા કાપતા હતા ને મમ્મી છોકરો રમતા હતા, ગાડી નશામાં હતો, ગાડી છોકરો જોટામાં આવી ગયો એટલે મમ્મી દોડ્યા પાછળ, ડ્રાઈવર નશામાં ઉતરીને ભાગી ગયો ને ગાડીમાં મૂકી ગયો. છોકરાનું શું નામ છે? સોહિલ. કેટલા વર્ષનો છે? 5 વર્ષ. આજે જે ઘટના બની એ આપણે ટ્રકનો જે ચાલક નશામાં હતો? હા, નશામાં હતો ડ્રાઈવર. પછી ક્યાં ગયો એ? ભાગી ગયો, ઉતરીને દોડ્યા પછી ભાગી ગયો ગાડી મૂકીને. શું નામ છે એનું? ડ્રાઈવરનું નામ મને ક્યાં હોય? પોલીસને જાણ કરી હતી? હા, પોલીસને જાણ કરી. આવી અવારનવાર ઘટનાઓ બને છે અહીંયા? એ બને રહ્યા. એ છોકરો છે એ તમારો છોકરો છે? હા, છોકરો અમારો જ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપણી સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમને કોઈ પણ સમાચાર કે કાર્યક્રમ માટે જાણ કરવું હોય તો અમારા મોબાઈલ નંબર છે, CUG નંબર જે 15 નંબર છે 9722506123 9722506137. આમ 23 થી 37 સુધીના 15 નંબરમાં આપ આપની સમસ્યા અને ફરિયાદ અમને મૂકી શકો છો. અમો આપના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.